હેલો, આપણે આજે આર્ટ એન્ડ કલ્ચરનો એક ટોપિક જોઈશું, જેમાં આપણે મંદિરની શૈલીઓ વિશે જોઈશું. તમને ઘણીવાર ક્વેશ્ચન સિરીઝ પૂછાતી હોય છે કે નાગર શૈલી, બેસર શૈલી અને દ્રવિડ શૈલી નીચેનામાંથી કયા સ્થાપત્ય કળા સાથે જોડાયેલા છે? તો એ લખવાનું મંદિર નિર્માણ સાથે જોડાયેલા છે. તો આપણે બેઝિક માહિતી લઈએ આજે મંદિર શૈલી વિશે. જ્યારે જ્યારે બી આપણે વાત સાંભળીએ છીએ નાગર શૈલી એટલે શું, તો નાગર શૈલી એટલે શું એ સમજવાનું છે, અને દ્રવિડ શૈલી એટલે શું સમજવાનું છે. તો આપણે નાગર શૈલીને સમજવા માટે આપણે નાગર શૈલીના ના પરથી આપણે નોર્થ લઈશું. શું લઈશું? નોર્થ લઈશું. તો નાગર શૈલી એટલે નોર્થ તરફની જે શૈલી છે એને નાગર શૈલી કહીશું, અને જે દક્ષિણ તરફની શૈલી છે એને આપણે દ્રવિડ શૈલી કહીશું. તો જ્યારે જ્યારે બી તમને નગર સ્થાપત્ય સાથે જોડાયેલી શૈલી આવે, નાગર શૈલી આવે, તો આપણે યાદ રાખવાનું કે આ શૈલી છે નોર્થ તરફની શૈલી છે, એટલે ઉત્તર તરફની શૈલી છે કે જેના મંદિરો ઉત્તર તરફ જોવા મળશે, તો એ નોર્થ શૈલીના એટલે કે નાગર શૈલીના મંદિરો. દ્રવિડ શૈલી એટલે સાઉથ, દક્ષિણ બાજુની. તો જ્યારે નીચેની તરફ જે દક્ષિણ બાજુ જોઈએ ત્યારે તમને દ્રવિડ શૈલી જોવા મળશે. અને બેસર શૈલી એટલે શું? તો દક્ષિણ અને મધ્ય, દક્ષિણ અને મધ્ય એટલે બેસર શૈલી. ઓકે, બેસર શૈલી. આપણે સમજવાનું બેસર શૈલી એટલે શું? તો બેસર શૈલી એટલે નોર્થ અને સાઉથ, એટલે કે નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ. નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ એટલે બેસર શૈલી. શું યાદ રાખવાનું? બેસર શૈલી એટલે શું? તો નોર્થ પ્લસ સાઉથનું મિશ્રણ એટલે બેસર શૈલી. બે શૈલીઓ ભેગી થાય એને શું કહેવાય? બેસર કહેવાય. સમજી ગયા વાત? તો નાગર શૈલી વિશે સમજ્યા, દ્રવિડ શૈલી વિશે સમજ્યા, અને આપણે સમજ્યા બેસર શૈલી વિશે. તો નોર્થની શૈલી છે નાગર શૈલી, દક્ષિણમાં છે દ્રવિડ શૈલી, અને દક્ષિણ મધ્યમાં છે એ બેસર શૈલી. તો આપણે સમજીશું કે એની અંદર કેવી રીતે ખબર પડે કે આ નાગર શૈલીના મંદિરો છે, આ દ્રવિડમાં દક્ષિણ શૈલીના મંદિરો છે. તો આપણે દ્રવિડ શૈલી પહેલા સમજી લઈએ. તો દ્રવિડ શૈલીમાં આપણે શું યાદ રાખવાનું કે જે આપણે ગોપુરમ છે, જે ગેટ હોય છે, ગેટ એને ગોપુરમ કહેવાય છે. શું કહેવાય છે? ગોપુરમ. પછી એક હાઇટ જોવા. તો આ ટાઈપના જે મંદિરો તમને જોવા મળશે ને, એ ક્યાં જોવા મળશે? દ્રવિડીયન સંસ્કૃતિમાં જોવા મળશે, દક્ષિણ તરફ જોવા મળશે. આ બધા દ્રવિડીયન સંસ્કૃતિના મંદિરો છે. એમાં આવા શબ્દો જોવા મળે, ગોપુરમ, વિમાન, આવા શબ્દો તમને જોવા મળશે. જે તમને નોર્થ ગુજરાતની નોર્થ ભારતની શૈલીમાં તમને જોવા મળશે નહીં, અથવા નોર્થ બાજુની શૈલીમાં જોવા મળશે નહીં. એમાં શબ્દ આવશે અમલક, કળશ અને શિખર. ઓકે, શિખર આવશે. સમજાય છે વસ્તુ? જ્યારે અહીં શું આવશે? આ ગોપુરમ, એટલે આ ગોપુરમ, વિમાન, એ ટાઈપના કન્સેપ્ચ્યુઅલ બેઝ પર એવા જે શબ્દો છે એના પરથી આપણે ટ્રેક કરી શકીએ છીએ આ કઈ શૈલી છે. સમજાય છે? અને બેસર શૈલીમાં તમને નોર્થ શૈલી અને અહીં છે ને અંદર મંદિરોને બધું ડિઝાઇન કરેલું જોવા મળશે, જે બેસર શૈલી વિશે સમજાવે છે. આપણે અંદર જઈએ આપણે કે નાગર શૈલી એટલે શું એ સમજીએ. તો નાગર શૈલી એટલે શું? તો ઉત્તર ભારતનું સ્થાપત્ય કહેવાય. નાગર શૈલી ઉત્તર ભારતનું સ્થાપત્ય કહેવાય. તો બેઝિકલી જ્યારે તમને ઈઝી ક્વેશ્ચન સિરીઝ પૂછાય તો આપણને એ ખબર હોવી જોઈએ કે નાગર, દ્રવિડ અને બેસર શૈલી એટલે શું? તો મંદિર નિર્માણની શૈલી છે. નાગર શૈલી એટલે ઉત્તર ભારત તરફની શૈલી. તો આપણે યાદ રાખવાનું આ મંદિરો ઉત્તર ભારત તરફના હશે. નાગર શૈલી એટલે ઉત્તર ભારતના મંદિર સ્થાપત્યની મુખ્ય શૈલી છે. આ શૈલીમાં મંદિરો પંચાયતન શૈલીમાં બનાવવામાં આવે છે. આપણે સમજીશું પંચાયતન શૈલી એટલે શું. તમને પ્રશ્ન પૂછાય પંચાયતન શૈલી એટલે શું, તો વચ્ચે એક મુખ્ય મંદિર હોય ને આજુબાજુ 4 મંદિર હોય એને 5 મંદિર થઈને પંચાયતન શૈલી કહેવાય. એ જોડાયેલી છે નાગર શૈલી સાથે જોડાયેલી છે. ઓકે, તો તેમાં શિખર રેખીય આકારનું હોય છે. કોઈ ત્યાં મંદિરો ગર્ભગૃહની ઉપર ઊંચું શિખર અને તેની આગળ મંડપ જેવા જોવા મળે છે. તો આપણે શિખર જોઈએ તો આ ઊંચા આકારનું શિખર હોય છે. આ છે નાગર શૈલી. ઓકે, અને આગળ મંડપ જોવા મળે છે. ઓકે, મંડપ એટલે જ્યાં ભક્તો ઉભા હોય છે એ ભાગ. ઓકે, ગર્ભગૃહ હોય તો જ્યાં મૂર્તિની જે સ્થાપના હોય, ગર્ભગૃહ આગળ જે ભક્તો ઉભા હોય છે એને મંડપ કહેવાય છે. સમજીએ નાગર શૈલીના મંદિરો મુખ્યત્વે ભારતના કયા ભાગમાં જોવા મળે છે? મેં શું કીધું? નાગર પરથી નોર્થ યાદ રાખો, ઉત્તર ભારત. ઠીક કરી દેવાનું, ઉત્તર ભારત. ઓકે, નાગર શૈલીના મંદિરમાં ગર્ભગૃહની ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? ગર્ભગૃહની ઉપરના ભાગમાં ગોપુરમ એટલે શું કીધું? દક્ષિણ દ્રવિડ શૈલી ના આવે. વિમાન દક્ષિણમાં આવે, ના આવે ઓપ્શનની અંદર. શું આવે? શિખર આવે. આપણે શું સમજાયું તું? શિખર. સમજાય છે વાત? આ ગોપુરમ. સમજીએ નેક્સ્ટ. ઓકે, આ હતું નાગર શૈલીનો કન્સેપ્ટ. સમજીએ નાગર શૈલી વિશે બેઝિક માહિતી એટલે કયા કયા મંદિરો ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે, આ મંદિર કયા શૈલી સાથે જોડાયેલું છે. આપણને જો અંદાજ હોય ડેમોગ્રાફીનો અથવા જોગ્રાફીનો તો સમજી શકીએ છીએ. નોર્થમાં હોય બધા નાગર શૈલી છે અને પંચાયતન શૈલી છે, પણ અહીં નાગર શૈલી વિશે જોઈએ આપણે. તો નાગર શૈલીમાં એટલું યાદ રાખવાનું છે કે આ ઉપર જે અમલક શબ્દ આવે છે, આ રેખીય શિખર છે. તો શિખર કેવા હોય છે? રેખીય હોય છે. ટાઈપ છે પણ રેખીય યાદ રાખો. અને જે આ પોર્શન છે એ ચોરસ છે. શું છે? ચોરસ ગર્ભગૃહ છે. અને દ્રવિડ શૈલીમાં તમને ચોરસ નહીં જોવા મળે, તે લંબચોરસ જોવા મળશે. ઓકે, તો યાદ રાખવાનું દ્રવિડ શૈલી
અને નાગર શૈલીમાં આ એક ગર્ભગૃહનો ડિફરન્સ છે. ઓકે, શિખર આવે છે, શિખર આવે છે, રેખીય અને આમલક. આ સમજીએ, આગળ વધીએ. નાગર શૈલી કયા સમયની? તો ગુપ્તકાલીન સમયની. કયા સમયની? ગુપ્તકાલીન સમયની. નાગર શૈલી ક્યાંથી ક્યાં સુધી આવેલી છે? હિમાલયથી શરૂ કરે તો વિંધ્ય પર્વતમાળા સુધી આવેલી છે. પછી જે આવશે બે શૈલી વિંધ્ય પર્વતમાળાથી કૃષ્ણ સુધી, અને પછી જે દક્ષિણની જે શૈલી છે દ્રવિડ શૈલી, કૃષ્ણથી કન્યાકુમારી સુધી આવશે. સમજીએ કયા કયા મંદિરો છે કે જે જોડાયેલા છે નાગર શૈલી સાથે. તો આપણે સમજીએ. કંદરિયા મહાદેવ મંદિર મધ્યપ્રદેશમાં આવે છે. એક ઉપર નોર્થ બાજુ કંદરિયા મહાદેવ મંદિર જે આવે છે નાગર શૈલી. કોર્નાક બહુ ફેમસ છે, લિંગરાજ ફેમસ, જગન્નાથ ફેમસ છે. એટલે ત્રણ મંદિરો છે જે ઓડિશા સાથે જોડાયેલા છે. તો ઓડિશા સાથે જગન્નાથ ને છે, જગન્નાથ મંદિર ઓડિશા, કોર્નાક અને લિંગરાજ મંદિર. નેક્સ્ટ છે મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતમાં બે મંદિર યાદ રાખો, મોઢેરા અને સોમનાથ મંદિર. તો આ છે ગુજરાત સાથે જોડાયેલા. અને દેલવાડાના દેરા જૈન મંદિર અને એશિયાન સમૂહ રાજસ્થાન. તો બે ગુજરાત, મોઢેરા, સોમનાથ. રાજસ્થાન દેલવાડાના દેરા અને એશિયાન સમૂહ. ઓકે. મધ્યપ્રદેશમાં કંદારિયા મહાદેવ મંદિર અને ઓડિશામાં ત્રણ યાદ રાખો, કોર્નાક, લિંગરાજ અને જગન્નાથ. કોર્નાક, લિંગરાજ અને જગન્નાથ રિલેટેડ ટુ ઓડિશા, કંદારિયા મહાદેવ મંદિર મધ્યપ્રદેશ, મોઢેરા અને સોમનાથ રિલેટેડ ટુ ગુજરાત, દેલવાડાના જૈન દેરા રિલેટેડ ટુ રાજસ્થાન, એશિયાન સમૂહ રાજસ્થાન, જયપુરની આજુબાજુ. આ તો એક કન્સેપ્ટ ગુપ્તકાલીન નાગર શૈલી ઉત્તર ભારત. સમજીએ દ્રવિડ શૈલી. તો દ્રવિડ શૈલી દક્ષિણ ભારતની એક શૈલી છે. સમજાય છે વસ્તુ? દક્ષિણ ભારતની એક શૈલી છે. દ્રવિડ શૈલી દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યની શૈલી છે. આ શૈલીમાં મંદિરો પિરામિડ આકારના બહુમાળી શિખર ધરાવે છે. આપણે જોયું હતું ને આપણે કે આમ આમ જતા હોય છે, પિરામિડ આકારના હોય છે, બરોબર, જેને વિમાન કહેવાય છે. ઉપરના ભાગને શું કહેવાય? વિમાન કહેવાય છે. અને જે ગેટ હોય એને ગોપુરમ કહેવાય છે. એ બી આમ જ જતા હોય છે, બરોબર. આ ઉપરાંત મંદિરના પ્રવેશદ્વારને ખૂબ જ ભવ્ય બનાવવામાં આવે છે, જેને ગોપુરમ કહેવામાં આવે છે. ગોપુરમ રિલેટેડ ટુ ગેટ. ગ પરથી યાદ રાખવાનું, ગોપુરમ રિલેટેડ ટુ ગેટ. ગ. અને ઉપર ઊંચાઈ છે તો વિમાન. વિમાન ઉપર આકાશ ઉપરની તરફ જાય તો બહુમાળી જે શિખર છે એને વિમાન કહેવાય છે. અને જે ગોપુરમ હોય છે એને શું કહેવાય છે? ગેટ કહેવાય છે. તો ગોપુરમ શબ્દ આવે, વિમાન શબ્દ આવે, ટીક કરવાનું દ્રવિડ શૈલી. દ્રવિડ શૈલીના મંદિરમાં પ્રવેશદ્વારને શું કહે છે? તો મંદિરના પ્રવેશદ્વારને શું કહે છે? મંદિર કીધું, ગેટ. ગેટ પરથી ગ તો ગોપુરમ. દ્રવિડ શૈલીના મંદિરના શિખરને શું કહે? શિખર ઉપરની બાજુ વિમાન, તો વિમાન. ઓકે, સમજાય છે કન્સેપ્ચ્યુઅલ બેઝ પર? દ્રવિડ શૈલી દક્ષિણ, ગોપુરમ અને વિમાન. સમજીએ દ્રવિડ શૈલીના મંદિરો વિશે. તો આપણે એ સમજવાનું છે કે દ્રવિડ શૈલીમાં મંદિરોમાં ગોપુરમનું મહત્વ છે. ગોપુરમ એટલે ગેટ, ગેટ. ઊંચાઈ એટલે વિમાન. હવે વાત કરીએ કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી. મેં શું કીધું? હિમાલયથી વિધ્યાંચળ, વિધ્યાંચળથી કૃષ્ણ અને કૃષ્ણાથી કન્યાકુમારી. આપણે વાત ચાલે દ્રવિડ શૈલી એટલે આપણે સીધી વાત કરીશું દક્ષિણ તરફ. દક્ષિણમાં કૃષ્ણથી કન્યાકુમારી સુધી. તમને ઓપ્શનમાં પૂછાય તો જોઈ લે મંદિરો. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ, તમિલનાડુ નીચેની બાજુ, કર્ણાટક, કેરળ અને આ સાઈડ તમિલનાડુ. ઓકે, તો સમજો તમિલનાડુના મંદિરો સૌથી વધારે છે. યાદ રાખવાનું ગોપુરમ દક્ષિણ છે એટલે તમિલનાડુ છે મોટા ભાગના મંદિરો. યાદ રાખો બૃહદેશ્વર મંદિર ફેમસ છે તમિલનાડુ, મીનાક્ષી મંદિર તમિલનાડુ, શ્રીરંગમ રંગનાથમ સ્વામી તમિલનાડુ, ચિદમ્બરમ નટરાજ મંદિર તમિલનાડુ, કાંચી કૈલાસનાથ મંદિર તમિલનાડુ. જો બધા તમિલનાડુ છે. બૃહદેશ્વર, મીનાક્ષી, શ્રીરંગમ રંગનાથમ, ચિદમ્બરમ અને કાંચી કૈલાસનાથ મંદિર તમિલનાડુ. હવે આવી હમ્પી વિરૂપાક્ષ મંદિર કર્ણાટક. હમ્પી રિલેટેડ ટુ કર્ણાટક, બદામી રિલેટેડ ટુ કર્ણાટક. તો બદામી મલ્લિકાર્જુન મંદિર કર્ણાટક, ચોલપુરમ મંદિર તમિલનાડુ. મોટા ભાગના મંદિરો તમિલનાડુમાં તમને જોવા મળે. કર્ણાટકમાં બે જો વિરૂપાક્ષ મંદિર અને બદામી. સમજીએ આ સમય છે 7 થી 8મી સદીનો સમય છે. 7મી સદીમાં ઉત્થાન છે, 8મી સદીમાં એનો વિકાસ છે. પલ્લવો એ જન્મ આપ્યો. એવું કહેવાય છે કે દ્રવિડ શૈલીને જન્મ પલ્લવોએ આપ્યો અને ચોલોમાં ઊંચાઈ પ્રાપ્ત થઈને વિજયનગર સામ્રાજ્ય સમયે એમનો હાસ થયો. પલ્લવોએ જન્મ આપ્યો, ચોલોમાં ઊંચાઈ પ્રાપ્ત કરી અને વિજયનગર સમયે તેનો હાસ થયો. આપણે સમજ્યા દ્રવિડ શૈલી દક્ષિણ ભારતની શૈલી. આ છે એના મંદિરો. તમિલનાડુમાં બૃહદેશ્વર, મીનાક્ષી, શ્રીરંગમ, ચિદમ્બરમ, કાચી, હમ્પી વિરૂપાક્ષ મંદિર, બાદામી કર્ણાટક, ચોલપુરમ મંદિર તમિલનાડુ. 7મી 8મી સદીનો સમય. પલ્લવોએ જન્મ આપ્યો, ચોલોમાં ઊંચાઈ પ્રાપ્ત કરી વિજયનગર સામ્રાજ્ય સમયે હાસ થયો અને એનો કૃષ્ણ નદીથી કન્યાકુમારી સુધી દક્ષિણમાં. હવે જઈએ નેક્સ્ટ બેસર શૈલી. તો આપણે એ સમજવાનું છે બેસર શૈલી એટલે શું. બેસર શૈલી એટલે પ્લસ નાગર પ્લસ દ્રવિડ, n+n. નાગર પ્લસ સાઉથ એટલે દ્રવિડ શૈલીનું મિશ્રણ એટલે બેસર શૈલી. બેસર શૈલી મિશ્ર સ્થાપત્ય કલા. આમાં શું જોવા મળશે આપણને સમજાય છે વસ્તુ. તો બેસર શૈલી નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ છે. આ શૈલીના મંદિરોમાં બંને શૈલીના તત્વોનો સમાવેશ જોવા મળે છે. મુખ્ય શૈલી કર્ણાટક અને તેના આસપાસ વિસ્તારોમાં હજુ વિકસી હતી. પ્રશ્ન પૂછાય બેસર શૈલી રિલેટેડ નીચેનામાંથી કયું રાજ્ય? કર્ણાટક. સમજીએ બેસર શૈલી કઈ બે શૈલીઓનું મિશ્રણ છે? તો નાગર અને દ્રવિડ, n+s. બેસર શૈલીનું મુખ્ય કેન્દ્ર કયા રાજ્ય જોવા મળે છે? કર્ણાટક. બેસર શૈલી કર્ણાટક. કેવી રીતે યાદ રાખવાનું? જોરદાર ટેકનિક બતાવું.
કાન કેટલા? 2. આપણા કર્ણ કેટલા? 2. તો 2 કર્ણ એટલે કર્ણાટક. બેસર એટલે કર્ણાટક. ઓકે, ચલો નેક્સ્ટ સમજીએ. નાગર પ્લસ દ્રવિડ n પ્લસ s. નાગર પ્લસ દ્રવિડ n પ્લસ s રિલેટેડ ટુ બેસર 2. ઓકે, દક્ષિણ મધ્ય ભારતની આ શૈલી છે. દક્ષિણ અને મધ્ય ભારતની આ શૈલી છે. કર્ણાટકના મંદિરો કર્ણ 2. કર્ણ કેટલા? 2. બેસર શૈલી એટલે 2 કર્ણાટક. ચાલુક્ય કલા સાથે જોડાયેલું છે. હવે અહીં સમજો કે જે હિમાલયથી હતું વિંધ્ય પર્વતમાળા, હવે વિંધ્ય પર્વતમાળાથી છે કૃષ્ણા નદી, અને આપણે જે દક્ષિણમાં ભણ્યા હતા એ હતું કૃષ્ણા નદીથી, આ ભણ્યા ને આપણે જે કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી રિલેટેડ. વચ્ચે મધ્યવ્ય આવે છે, બેસર શૈલી મધ્યમાં આવે છે. સમજાઈ ગઈ વાત? ફટાફટ જોઈ લઈએ આપણે એના મંદિરો. ચેન્ન કેશવ મંદિર, હોયસલ મંદિર, કેશવ મંદિર, કેશવ મંદિર, ચેન્ન કેશવ આ બધું શું આ બેસરમાં આવે. હોયસલ કેશવ બરોબર. વિરૂપાક્ષ મંદિર યાદ રાખો, અને મલ્લિકાર્જુન. હોયસેલ પૂછાઈ શકે છે, હોયસેલ સમૂહ આવે છે. હોયસલેશ્વર મંદિર, કેશવ આવે, બધા ચેન્ન કેશવ આવે, આ બધા આવે બેસર શૈલીમાં આવે. વિરૂપાક્ષ મંદિર, મલ્લિકાર્જુન મંદિર, દુર્ગા મંદિર અને લાડખાન મંદિર. ઓકે, આ સમજ્યા. પછી બીજા છે પડદકલ, બેલુર અને હલેબીડુ. ઓકે, આ બધા છે, તમે જોઈ શકો છો, લખી શકો છો, પૂછાવાની સંભાવના છે, તમને ગમે ત્યારે પૂછાઈ શકે છે. ઓકે, તો બધા જ મંદિરો છે બેસર શૈલી છે. જો તમને નાગર આવડે તે બધા ઓપ્શનમાં તો કાઢી શકો છો. એ સિવાયના હોય છે દ્રવિડમાં છે એ અલગ છે, અને બેસર છે આ. ઓકે, ચેન્ન કેશવ હોયલેશ્વર. ઓકે, વિરૂપાક્ષ અને મલ્લિકાર્જુન યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ મંદિર નિર્માણના મુખ્ય અંગો. મંદિર નિર્માણ મુખ્ય અંગોમાં શું જોઈ શકીએ છીએ આપણે? તો મંદિર નિર્માણમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ બી પ્રાચીન મંદિર હોય તેમાં મુખ્ય ભાગો હોય છે. ગર્ભગૃહ હોય જ્યાં દેવતાની મૂર્તિ હોય છે. આપણે મંદિરમાં જઈને જ્યાં દેવતાની મૂર્તિ હોય એને ગર્ભગૃહ કહેવાય છે. બહાર ઉભા છે જે ભક્તો ઉભા છે એને શું કહેવાય? મંડપ કહેવાય. ભક્તો એકઠા થાય તેને શિખર, જે મંદિરની ઊંચાઈ દર્શાવે છે, અંગોનું સંયોજન જ મંદિરને કહે છે. મંડપ હોય છે જે ભક્તો એકઠા થાય છે, એની ઉપર શિખર હોય છે. ઓકે, અને આ રીતે મંદિર બનતું હોય છે. મંદિરના જે ભાગમાં દેવતાની પ્રતિમા હોય અંદર હોય એને શું કહેવાય? ગર્ભગૃહ કહેવાય. શું કહેવાય? ગર્ભગૃહ કહેવાય. ભક્તોને એકઠા થવાના સ્થાને શું કહે છે? ભક્તો શેના નીચે એકઠા થાય? મંડપ નીચે એકઠા થાય તો મંડપ કહે છે. ઓકે, તો મંદિર નિર્માણના મુખ્ય અંગોમાં છે મંડપ, ગર્ભગૃહ, મંડપ અને શિખર. નેક્સ્ટ પંચાયતન શૈલી વિશે જાણીએ. પંચાયતન શૈલી રિલેટેડ ટુ નાગર શૈલી. પંચાયતન શૈલી રિલેટેડ ટુ નાગર શૈલી. તો સમજવાનું, પંચાયતન શૈલી રિલેટેડ ટુ નાગર શૈલી. પંચાયતન શૈલીમાં શું યાદ રાખવાનું કે એક મુખ્ય મંદિર હોય, અને ચાર બાજુ નાના નાના મંદિર આવેલા હોય. શું હોય? નાના નાના મંદિર આવેલા હોય. એક મુખ્ય અને ચાર બાજુ એટલે 1 + 4 એટલે 5. પંચાયતન શૈલી રિલેટેડ ટુ નાગર શૈલી. પંચાયતન શૈલી મંદિર નિર્માણની ખાસ પદ્ધતિ જેમાં એક મુખ્ય મંદિરની આસપાસ 4 ગૌણ મંદિરો આવેલા હોય છે. આ પ્રકારની રચના ભગવાનની મૂર્તિની આસપાસ સામુદાયિક પૂજાના ખ્યાલને રજૂ કરે છે. ખજુરાહોના ઘણા મંદિરો આ શૈલીના ઉદાહરણો છે. પ્રશ્ન પૂછા, ખજુરાહોના શૈલીના મંદિરો કયા શૈલી સાથે જોડાય? પંચાયતન શૈલી. ઓકે, નાગર શૈલી સાથે જોડાયેલી છે. આ પંચાયતન શૈલીમાં મુખ્ય મંદિરોની આસપાસ કેટલા ગૌણ મંદિરો હોય છે? તો 4. પંચાયતન શૈલીના મંદિરો કયા સ્તરના સ્થાપત્ય માટે જાણીતા છે? ખજુરાહો. ઓકે, શિવ, વિષ્ણુ, દેવી, સૂર્ય અને ગણેશ એમ કરીને 5 દેવતાઓની પૂજા કરવામાં આવે છે. આની અંદર પણ 5 ભગવાન ઈશ્વરની પૂજા કરવામાં આવે છે. ઓકે, પંચાયતન શૈલીમાં. સમજીએ, આગળ વધીએ. નાગર શૈલી તો શિખર રેખા પ્રસાદ છે, ગર્ભગૃહ ચોરસ છે. મેં કીધું ને કે ચોરસ શરૂઆતમાં બતાવ્યું છે, અને અહીં તમને છે ને લંબચોરસ જોવા મળે. ઓકે, ગર્ભગૃહ તો સમજવાનું. દ્રવિડ શૈલીમાં લંબચોરસ છે, ગર્ભગૃહમાં જો ડિફરન્સ યાદ રાખવાનો. નાગરમાં ચોરસ, આમાં લંબચોરસ. બરોબર, યાદ રાખવાનું. પ્રવેશ દ્વાર સાદું હોય છે. અહીં ગોપુરમ મોટું અને અલંકૃત હોય છે. ગેટ એટલે પ્રવેશ દ્વાર અહીં સાદું હોય છે. બરોબર, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતનું બતાવેલું છે, આ બૃહદેશ્વર તંજાવુરનું બતાવેલું છે. બરોબર, તો આ યાદ રાખવાનું. આ રીતે અહીં મંડપ, આ ગેટ હોય છે. બરોબર, તો યાદ રાખવાનું. ગોપુરમ હોય છે, ઉપર વિમાન જેવું હોય છે. તો આ કન્સેપ્ટ છે સમજવાનું કે દક્ષિણ ભારત બૃહદેશ્વર એટલે તંજાવુર, મોઢેરા, ગુજરાતના જે મંદિરો આપણે એક્ઝામ્પલ જોયું ગુજરાત, તો આ છે નાગર શૈલીનું એક્ઝામ્પલ. આ છે નાગર શૈલીનું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. મંડપ છે, ચબૂતરું છે. ઓકે, આ ઉપરનો ભાગ છે અને આમલક કહેવાય છે, ઉપર કલશ છે. ઓકે, આ શિખર છે. ઓકે, તો હતું નાગર શૈલી. તો આપણે સ્ટડી કર્યું છે નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસર શૈલી વિશે. બરોબર, તો આપણે જોતા જઈએ. પંચાયતન શૈલી એટલે 5, એક મુખ્ય મંદિર, 4 નાના નાના મંદિરો. મંદિર નિર્માણમાં 3 ગર્ભગૃહ, મંડપ અને શિખર. આ નાગર શૈલી પ્લસ દ્રવિડ શૈલી એટલે બેસર શૈલી. ચાલુક્ય સમયની કર્ણાટક મંદિરો. 2 કર્ણ યાદ રાખવાના. 2 બેસર એટલે 2 કર્ણ. ઓકે, ક્યાંથી? વિંધ્ય પર્વતમાંથી કૃષ્ણા નદી, દક્ષિણ મધ્ય. હવે બેસર શૈલી વિશે જોયું. કર્ણાટક એટલે કર્ણ,
દ્રવિડ શૈલી એટલે દક્ષિણ. ઓકે, દક્ષિણના જે મંદિરો છે, ગોપુરમ એમાં ફેમસ છે. ગોપુરમ એટલે ગેટ, ગ પરથી યાદ રાખવાનું, ગોપુરમ અને ગેટ. તો ગેટ એટલે ગોપુરમ. હવે આ છે કૃષ્ણ નદીથી કન્યાકુમારી. દક્ષિણ એટલે કૃષ્ણાથી કન્યાકુમારી. આપણે ત્યાં ભણ્યા હતા વિદ્યાથી કૃષ્ણ અને કૃષ્ણાથી કન્યાકુમારી એટલે દ્રવિડ. દ્રવિડ શૈલી રિલેટેડ ટુ ગોપુરમ. પલ્લવોના સમયમાં એનો જન્મ, ચોલોમાં ઊંચાઈ પ્રાપ્ત કરી, વિજયનગર સામ્રાજ્યમાં હાસ. તો એટલે દક્ષિણમાં બૃહદેશ્વર, તમિલનાડુના મોટા બૃહદેશ્વર, મીનાક્ષી મંદિર, શ્રી રંગનાથમ, ચિદમ્બરમ, નટરાજ મંદિર, કાચી કૈલાસનાથ મંદિર અને હમ્પી. કર્ણાટકના બે છે, કર્ણ બે છે એટલે બે યાદ રાખો, બદામી અને વિરુપાક્ષ. પણ આ રિલેટેડ મિક્સ ના થયેલા આપણે એક જ ટેકનિક વાપરજો. બેસરમાં બે છે તો કર્ણાટક યાદ રાખવાનું. અને જો તમને દ્રવિડિયન શૈલીમાં કર્ણાટકમાં પૂછાય તો વિરુપાક્ષ અને મલ્લિકાર્જુન. વિરુપાક્ષ અને મલ્લિકાર્જુન, બદામી આ યાદ રાખી લેજો. ચોલપુરમ મંદિર, તમિલનાડુ. દ્રવિડ શૈલી વિમાન ને બધું. આ હતું નાગર શૈલી. નાગર શૈલીમાં આપણે જોયું આ લંબ ચોરસ આવે, શબ્દ કયો ચોરસ આવે, અને દ્રવિડ શૈલીમાં લંબચોરસ આવે. આ રેખીય છે શિખર અને આને ઉપરને આમલક કહેવાય છે. આ શબ્દો આવેલા હોય જોઈ લઈએ. નોર્થમાં કયા કયા મંદિરો આવે છે? કંધારી મહાદેવ મધ્યપ્રદેશ યાદ કરવાનું, કંધારી મહાદેવ મંદિર. પછી કોર્નાક સૂર્ય મંદિર ઓડિશા, લિંગરાજ જગન્નાથ ઓડિશા, મોઢેરા ગુજરાત, સોમનાથ ગુજરાત, દેલવાડાના જૈન મંદિરો અને ઓશિયાન સમૂહ રાજસ્થાન. ગુપ્તકાલીન સમયની આ શૈલી છે. હિમાલયથી શરૂ કરીને વિંધ્ય પર્વતમાળા સુધી આ ફેલાયેલા છે. આ હતું નાગર શૈલી, ઉત્તર ભારત. નાગર શૈલી ઉત્તર ભારત. ઓકે, તો આપણે સમજ્યા નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસર શૈલી વિશે. નાગર રિલેટેડ નોર્થ, દક્ષિણ, તો દ્રવિડ, અને બેસર શૈલી દક્ષિણ મધ્ય પૂર્વ. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે જોતા રહો સમજાવટની. કેટલાક MCQs તમે ચેકઆઉટ કરી શકો છો. અલગ અલગ ક્વેશ્ચન પેપરથી તમે એને સમજી શકો છો. ઘણું બધું ડેપ્થ હોઈ શકે છે, પણ અહીં અમે તમને એકદમ સરળ વેમાં તમારી સામે રજૂ કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે અમે જે અહીંથી રજૂ કરી રહ્યા છીએ તમારી સુધી પહોંચી રહ્યું છે. અને તમે થોડું વધારે તમને જે ગેપ લાગતી હોય એને વધારે એક્સરસાઇઝ કરીને અલગ અલગ ક્વેશ્ચન સિરીઝ વાંચીને તમે ફિલઅપ કરી શકો છો. તો ફરી મળીશું એક એવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી પોતાની જાતે ચાહતા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.